નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એવા 5 જોરદાર સ્ટોક્સની જે અત્યારે એકદમ મજબૂત સપોર્ટ પર ઊભા છે. આપણે જોઈશું કે ક્યાં ખરીદવું, ક્યાં વેચવું અને સૌથી અગત્યનું ક્યાં નુકસાન રોકવું. તો તૈયાર થઈ જાઓ, શરૂ કરીએ. હવે આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? મોટાભાગના લોકો માર્કેટમાં પૈસા કેમ ગુમાવે છે? ક્યારેક તો વિચાર આવે જ હશે. ચાલો સમજીએ કે આની પાછળનું મુખ્ય કારણ શું છે. મોટાભાગે તો વાત ખોટા સમયે એન્ટ્રી લેવાની જ હોય છે. જો અહીંયા 2 પ્રકારના લોકો છે. એક તરફ છે સામાન્ય રોકાણકાર, જે ભાગતા સ્ટોકની પાછળ દોડે છે. જ્યારે બધું વધી ગયું હોય ત્યારે ખરીદે છે. અને બીજી બાજુ છે સ્માર્ટ ટ્રેડર. એ શું કરે છે? એ ઘટાડામાં ખરીદે છે, જ્યારે સ્ટોક સપોર્ટ પર હોય ત્યારે. અને સાચું કહું ને તો બસ આટલો જ ફરક છે, પણ એ જ નફા નુકસાનની આખી ગેમ બદલી નાખે છે. તો આપણી આજની રણનીતિ એકદમ સીધી અને સિમ્પલ છે. આપણે એવા સ્ટોક શોધીશું જે ડિસ્કાઉન્ટ પ્લસ સપોર્ટ ઝોનમાં હોય. મતલબ સારો સ્ટોક, સારી કિંમતે. આનાથી વધુ સારો મોકો બીજો કયો હોઈ શકે? ચાલો લિસ્ટમાં પહેલા સ્ટોક પર આવીએ, અને એ છે ઓએનજીસી. ઓઇલ સેક્ટરનો એક દિગ્ગજ ખેલાડી છે અને અત્યારે બહુ જ રસપ્રદ જગ્યાએ ઊભો છે. ઓકે, તો ઓએનજીસી માટેના લેવલ્સ નોંધી લેજો. એન્ટ્રી લેવાની છે 255 થી 260ની વચ્ચે. પહેલો ટાર્ગેટ રહેશે 280 અને બીજો 295. અને હા, સૌથી અગત્યની વાત, સ્ટોપ લોસ 242 પર ભૂલ્યા વગર રાખવાનો છે. પણ સવાલ એ છે કે આપણે ઓએનજીસી કેમ પસંદ કર્યો? જો, એક તો એ ઓઇલ સેક્ટરનો મજબૂત પ્લેયર છે. બીજું, રેગ્યુલર ડિવિડન્ડ પણ આપે છે. અને અત્યારે એક સારા કરેક્શન પછી મજબૂત સપોર્ટ પર છે. ટેકનિકલી જોઈએ તો આરએસઆઈ પણ ઓવરસોલ્ડ ઝોનમાં છે. આ બધા સંકેતો એવું કહે છે કે અહીંથી એક સારો બાઉન્સ આવી શકે છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સ્ટોક તરફ, જે છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, એટલે કે આઈઓસી. આ પણ એક સરકારી કંપની છે, સેફ છે અને ડિવિડન્ડ પણ સારું આપે છે. આઈઓસી માટેના લેવલ્સ આ રહ્યા. એન્ટ્રી લેવાની છે 117 થી 175ની વચ્ચે. ટાર્ગેટ રહેશે 190 અને 200. અને સ્ટોપ લોસ એ 158 પર સેટ કરવાનો છે. એકદમ ક્લિયર પ્લાન છે. હવે આઈઓસીમાં શું થઈ રહ્યું છે એ સમજવું બહુ રસપ્રદ છે. ભાવ ઘટ્યો એટલે નાના રોકાણકારો ડરીને માલ વેચી રહ્યા છે. પણ મોટા ખેલાડીઓ, સ્માર્ટ મની, એ આ જ સમયે ચૂપચાપ ખરીદી કરી રહ્યા છે. જેવું થોડો વોલ્યુમ આવશે, આ સ્ટોકમાં એક મોટો બ્રેકઆઉટ જોવા મળી શકે છે. આ તો તક છે. ઓકે, હવે જે સ્ટોક આવવાનો છે એને બિલકુલ મિસ ના કરતા આના પર ખાસ ધ્યાન આપજો. અને એ સ્ટોક છે એચડીએફસી બેંક, ભારતની સૌથી મજબૂત પ્રાઇવેટ બેંક. આના વિશે તો કંઈ કહેવાની જરૂર જ નથી. અત્યારે એક એવી જગ્યાએ છે જ્યાંથી એક સારો મોકો બની શકે છે. એચડીએફસી બેંક માટેના લેવલ્સ છે: એન્ટ્રી 1450 થી 1470. ટાર્ગેટ રહેશે 1550 અને 1600. અને હા, 1400નો કડક સ્ટોપ લોસ રાખવાનો છે. તમે જોયું હશે કે છેલ્લા ઘણા સમયથી એચડીએફસી બેંક બહુ ચાલ્યું નથી. એણે માર્કેટને અંડર પરફોર્મ કર્યું છે. અને બસ આ જ એન્ટ્રી માટેનો સૌથી સારો મોકો છે. યાદ રાખજો, આ કોઈ રોકેટ સ્ટોક નથી, પણ જો સેફ અને સ્થિર વળતર જોઈતું હોય તો આ પરફેક્ટ છે. એસઆઈપી અને સ્વિંગ ટ્રેડિંગ બંને માટે આ બેસ્ટ છે. ચોથા નંબર પર છે બધાનો ફેવરેટ, ટાટા મોટર્સ. ઈવી સેક્ટરનો કિંગ. આ તો ફ્યુચરની થીમ છે. ટાટા મોટર્સ માટેના લેવલ્સ. એન્ટ્રી લેવાની છે 950 થી 970ની વચ્ચે. ટાર્ગેટ સીધો 1050 અને 1100નો. અને સ્ટોપ લોસ 900નો, ભૂલ્યા વગર. તો ટાટા મોટર્સમાં શું ખાસ છે? એક તો આ મોમેન્ટમ સ્ટોક છે, મતલબ કે જ્યારે ચાલશે ત્યારે ફાસ્ટ ચાલશે. બીજું, એક સારા કરેક્શન પછી અત્યારે મજબૂત સપોર્ટ પર છે. અને સૌથી મોટી વાત, ઈવી સેક્ટર. આ તો ભવિષ્ય છે, એટલે લોંગ ટર્મ ગ્રોથની સંભાવના તો જબરદસ્ત છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી અગત્યનો સ્ટોક. સાચું કહું તો આખા લિસ્ટમાં આ સ્ટોકમાં બ્રેકઆઉટનો સૌથી મોટો ચાન્સ દેખાઈ રહ્યો છે. તો એકદમ ધ્યાનથી સાંભળજો. અને આપણો પાંચમો સ્ટોક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એટલે કે એસબીઆઈ. પીએસયુ બેન્કિંગ સેક્ટરનો રાજા. એસબીઆઈ માટેના લેવલ્સ આ રહ્યા. 780 થી 800ની વચ્ચે ખરીદી કરવાની છે. ટાર્ગેટ 850 અને 900 સુધીનો રાખી શકાય છે. અને સ્ટોપ લોસ 740 પર સેટ કરવો. હવે એસબીઆઈ કેમ? કારણ કે એ પીએસયુ બેંકોનો લીડર છે. સરકારી સપોર્ટ તો છે જ, અને બેન્કિંગ સેક્ટર પોતે પણ સારું કરી રહ્યું છે.
અત્યારે ઘટાડામાં છે, એટલે ખરીદી માટે પરફેક્ટ ઝોન છે. હા, એ વાત ખરી કે એસબીઆઈ ધીમે ચાલે છે, પણ જ્યારે ચાલે છે ને ત્યારે એની ચાલ એકદમ દમદાર હોય છે. પણ એક મિનિટ, આ બધી તકોની વાત તો કરી લીધી, પણ એ પહેલાં એક સૌથી અગત્યનો નિયમ સમજી લઈએ. આ 4 નિયમોને ગાંઠ બાંધી લેજો. પહેલું, ક્યારેય એક જ ટ્રેડમાં બધી મૂડી નહીં નાખવાની. બીજું, દરેક ટ્રેડમાં પોતાની કુલ મૂડીના 2-3% વધુનું જોખમ નહીં લેવાનું. ત્રીજું, જો સ્ટોપલોસ હિટ થાય તો બીજો કોઈ વિચાર કર્યા વગર બહાર નીકળી જવાનું. અને ચોથું, ઇમોશન્સથી નહીં સ્ટ્રેટેજીથી ટ્રેડ કરો. માર્કેટને રિસ્પેક્ટ આપશો તો જ માર્કેટ રિટર્ન આપશે. તો સવાલ એ છે કે આ બધું જાણીને સ્માર્ટ ટ્રેડર બનવું કઈ રીતે? આને પ્રેક્ટિસમાં કેવી રીતે લાવવું? જવાબ એકદમ સિમ્પલ છે. સ્માર્ટ ટ્રેડર બનો. ફોમો એટલે કે કંઈક છૂટી જવાનો ડર, એનાથી દૂર રહો. ભીડની પાછળ નહીં, પોતાની સ્ટ્રેટેજી પર ચાલો. ધીરજ રાખો અને સાચા મોકાની રાહ જુઓ. સફળતા જરૂર મળશે.